માં નર્મદાની પંચકોશી પરિક્રમા કરી રહેલા ભક્તો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। ગત રાત્રિએ અચાનક ફૂંકાયેલા તેજ પવન અને વાવાઝોડાના કારણે સાવચેતીના ભાગરૂપે સ્થગિત કરવામાં આવેલી પરિક્રમા હવે ફરી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી છે। અત્યાર સુધીમાં 15,000થી વધુ પરિક્રમાવાસીઓએ શ્રદ્ધાપૂર્વક આ યાત્રાનો લાભ લીધો છે। ગઈકાલે રાત્રે જ્યારે વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ ત્યારે નર્મદા જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ કાફલો તાત્કાલિક હરકતમાં આવ્યો હતો। રામપુરા કીડી મકોડી ઘાટ પર હાજર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાને રાખીને તેમને સુરક્ષિત આશ્રમો અને નજીકના ઘરોમાં શિફ્ટ કરવામાં આવ્યા। તે સમયે હંગામી પુલ અને બોટ સેવા પણ થોડીવાર માટે બંધ કરાઈ હતી। જો કે 1 કલાક બાદ પવનની ગતિ ધીમી પડતા તંત્રએ ફરી મહેનત કરી પરિક્રમા શરૂ કરાવી દીધી હતી। તંત્રએ સ્પષ્ટતા કરી છે કે સોશિયલ મીડિયામાં પરિક્રમા બંધ હોવા અંગે ફેલાતી વાતો માત્ર અફવા છે। ભક્તો નિશ્ચિત થઈને આ પરિક્રમાનો લાભ લઈ શકે છે। ये दूसरी बार मैं नर्मदा परिक्रमा कर रहा हूँ और 2 दिन से मैं यहाँ आया हूँ। पर कल जो रात को आंधी आई है, बहुत बड़ा सा तूफान आ गया था। वो तूफान को थोड़ा सा लगा कि कुछ डर गया था, कुछ हो जाएगा, लेकिन आज सवेरे जब हम निकले तो मैया के कृपा से सब ठीक हो गया। अभी हमें परिक्रमा पूरी हो रही है। हम सभी पुणे से आए हैं। हमारा प्री प्लानिंग रहता है। पिछले 5 साल से हम नर्मदा उत्तर वाहिनी परिक्रमा जो चैत्र में स्टार्ट होती है उसके लिए आते हैं। यहाँ पे हम 2 दिन हो गए यहाँ पे आए रुके हुए। हम यहाँ अमावस्या का कुबेर भंडारी भी करते हैं और बाकी सब देख के आज 20 तारीख को सुबह 4 बजे का हमारा प्लान था। ગઈકાલે ભારે પવનના લીધે માંડ 1 કલાક જેવું આપણે યાત્રા થોડી બંધ રાખેલી હતી। હાલમાં યાત્રા ચાલુ જ છે અને ડોમને થોડા ઘણા ડોમને નુકસાન થયેલું હતું। અત્યારે કામગીરી ચાલુ છે 1 કલાકનું બધું। હાલમાં અત્યારે બેઠક વ્યવસ્થા બી સારી એવી કરી છે અને પલંગ ગાદલા સાથેની સુવિધા છે, એટલે પરિક્રમાવાસીને અહીંયા આરામ બી કરી શકે છે અને ઠેર ઠેર પાણીની સુવિધા બી છે।